હેલો, ગુડ મોર્નિંગ, હેપી સન્ડે. સો આજે થયું છે એવું કે જોરદારનો સીન થઈ ગયો છે. હવે મારે આઈબ્રોઝ કરાવવાની હતી અને સવારમાં હું જેની પાસે કરાવું છું એ થોડું દૂર છે. તો મેં વિચાર્યું કે હવે મારે જાતે જ મુંડાવવું પડશે, એટલે કે જાતે આઈબ્રો કરવી પડશે. તો એના માટેની પ્રોસેસ હવે મેં ચાલુ કરી દીધી છે. આઈ હોપ કે તમને બધાને દેખાતું હશે. તો હવે હું જાતે મારી આઈબ્રો ફર્સ્ટ ટાઈમ હું મારી આઈબ્રો જાતે કરવા જઈ રહી છું. ફર્સ્ટ ટાઈમ જોઈએ મેં, કારણ કે ચાલે એવું નથી. કરાવવી જ પડે એવું છે, કરવી જ પડે એવું છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો, બીજો કોઈ ઓપ્શન નથી. ઉપરથી ઓલમોસ્ટ ડન થઈ ગઈ છે. આઈ હોપ કે સહેજ પણ પેઇન નથી થતું વેક્સથી અગર તમે આઈબ્રો કરો છો તો. કે આ જે રાડું પડતી હોય છે ને જ્યારે નથી થતી, અને બહુ જ પરફેક્ટલી થાય છે. સો આ મેં બધાની કરી છે, બટ મેં મારી પોતાની ફર્સ્ટ ટાઈમ કરી વેક્સથી, અને બહુ જ સરસ રીતના થઈ જાય છે અને પરફેક્ટ. આ અમારા ઘરના સૌથી નાના દાદીમાં. બોલો દાદીમાં, તમારે શું કરાવવું છે? દાદીમાં તો વેક્સ ના કરાવે. દાદીમાં પ્લીઝ, દાદીમાં ગરમ છે, દાદીમાં મૂકી દો. સો ઓલમોસ્ટ મારી આઈબ્રો ડન થઈ ગઈ છે. મને જાડી આઈબ્રો વધારે ગમે છે, એટલે મેં જાડી એક્સ્ટ્રા હેર નથી લીધા, બહુ જ થીક રાખી છે મેં. હવે મિડલ પાર્ટ, જો તમને લોકોને થોડું ઘણું કરતાં આવડતું હોય આવી રીતના થ્રેડિંગ કે વેક્સિંગ કે એવું, તો તમે ટ્રાય કરી શકો છો. બાકી જેની પાસે નોલેજ હોય પ્લીઝ એની પાસે કરાવજો. તમે જાતે દોડડા પણ ના કરતા. હા, જેવી રીતના આ મારા મેડમ દોડડા પણ કરે છે એવું દોડડા પણ ના કરતા. સી બહુ જ સરસ રીતના આમાંથી હેર નીકળી જાય છે.